આપણે આવી ગયા અંદર, હવે ટિકિટ બી લઈ લીધી અને ફટાફટ જશું. જોઈ શકો એટલું જોરદાર સ્ટેશન બનાવ્યું અંડરગ્રાઉન્ડ. જોઈ શકો એટલું ક્લીન, ચોખ્ખું અને બહુ જોરદાર છે. कृपया बच्चों का हाथ पकड़ कर रखें. Please hold hands of the children while boarding and deboarding the train. જો ભાઈ એટલું જોરદાર સ્ટેશન બનાવ્યું, બાકી જોરદાર. ટ્રેનના આવવાના હજુ 5-6 મિનિટની વાર છે. ગુડ મોર્નિંગ કમલ. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી, જય દ્વારકાધીશ. ટિફિન તૈયાર કરી ફટાફટ, મોડું થઈ જશે. હું પડદો તું જા. હા આ બાપરે ગરમ લાગે. ગરમ એમ ઊંડા પકડી જ રાખે, ના છોડતું જ નહીં. કે આપણે તને ભૂખ નહીં લાગતી? જેટલું બધું ખાવા આપો છો, ખાવું નહીં એને કશું. જો આમ જો આપણે ખાવાનું. પાણી ભરી રાખો, એમાં પાણી ભરી મૂકું. બે પહોંચી જઈએ ઉપર અમારતા છો. તુલસીમાં તડકો આવે ને તો દુપટ્ટો બાંધો હેડો. તુલસીમાં હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાડી રામ, જય મેં ફુકાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને તમને બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો જો સવારે ઉઠી નહીં ધોઈને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ, કારણ કે અત્યારે મારે જવું છે, થોડુંક કામ છે LICનું. હું જઈશ ત્યાં રેડીફોર્ડ અને ઘરેથી જઈશ મેટ્રોની અંદર. તો મિત્રો અમારી ચેનલની અંદર નવા આવે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તેલ તેલ લગાવી દો. મેં તોલામ તેલ કેટલું જોવો મારે? 2-3 ટેપ હોય એટલે તોલામ તો નેતરી જાય. ના ક્યું પૂછું યાર. ના નાખી મેં. હવે જો તમે જાઓ ને જેટી. હા હું જાઉં. ચલો જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ગાઈસ હું જઉં છું અત્યારે મેટ્રોમાં. જરૂર તમને બતાવીશ કે અમદાવાદની મેટ્રો કેવી છે. ગાઈસ આપણે આવી ગયા છે તો મેટ્રો સ્ટેશને. હવે જઈશું આપણે ઉપર, કારણ કે જવાનું છે આપણે ટ્રેનની અંદર. ચલો ગાઈસ હવે આપણે એક્સિલેટર ઉપર બેસી જઈને હવે જઈશું સીધા ઉપર. બાજુમાં છે અમારા ફ્લેટ. ટિકિટ બી લઈ લીધી. ચલો હવે કારણ કે ટ્રેન આવે સીધા ટ્રેનમાં બેસી જઈશું. આ છે મેટ્રો સ્ટેશન. મોટે રસ્તે 5 મિનિટની વાર છે, ગાડી આવશે. જો મિત્રોમાં સંડી છે, બારીમાં આવી ગઈ. જો અત્યારથી હાથ હલાવે કરાલી. કપડા વગર શું કરે? ચાલો ચલો. આ રીતના એના પાટા હોય ગાડીના, મેટ્રોના. આવવાની 3-4 મિનિટની વાર છે. સીધા આપણે જઈશું ઘીઘાટા, અને ઘીઘાટાથી જઈશું આપણે LICની ઓફિસ, અને LICની ઓફિસથી પછી રિટર્ન ફટાફટ પાછા આવશું, કારણ કે શું કે ત્યાં સુધી આપણે નોકરીનો ટાઈમ બી થઈ જશે. ચલો ગાઈસ, ગાડી આવી ગઈ છે આપણી.
બસ આપણે કીકાટા પકી ગયા, હવે ચેકિંગ કરીને ફટાફટ બહાર નીકળીશું અને જશું આપણે LICની ઓફિસ. આ છે અશોક સિનેમા, બહુ જૂની છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ પિક્ચર ચાલે છે ઘાતક, અને ગુજરાતી ફિલ્મ ચાલે નેહળો. અશોક સિનેમા. ચલો ભાઈ, આપણે LICનું કામ પતી ગયું અને હવે ફટાફટ નીકળશું, કારણ કે જશું સીધા મેટ્રો સ્ટેશન. ચલો, આ છે રિલીફ રોડ, આ છે મોતીમલ. આની અંદર બધા ફોન એવું બધું મળે, બધી એસેસરીઝ મળી જાય. આ છે રતનપુર. બસ હવે આપણે બીજી વાર પાછા મેટ્રો સ્ટેશનની અંદર હવે જઈશું નીચે બોયરામાં, કારણ કે ટિકિટ લઈને ફટાફટ જવું પડશે, કારણ કે વાગી જશે 11:30 થઈ ગયા. જો આ રીતના સીડી છે, નીચે અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. ચલો, અહીંથી આપણે ટિકિટ પછી બીજી વાર લઈ લઈએ. હવે જઈશું આપણે અંદર. ચલો ગાઈસ, હવે અહીંથી નીચે હવે કારણ કે આપણે જવાનું છે ગાડીમાં બેસવા માટે. ગાઈસ, આપણે ઓલ્ડ હાઈકોર્ટ આવી ગયા, કારણ કે ત્યાં ટ્રેન ચેન્જ કરી દીધી. હવે આપણે બીજી ટ્રેનમાં જઈશું, શ્રેયસવાળી APMC માર્કેટ. મિત્રો ગાડી આવી ગઈ. આ સીધી જશે મોટેરા સ્ટેડિયમ. મોટેરા સ્ટેડિયમમાં જાય, ગિફ્ટ સિટી જાય, ગાંધીનગર. ગાડીમાં બેસી ગયા. दरवाजे से दूर हटकर खड़े रहें. Stand clear of the doors. दरवाजा બસ આપણે ટ્રેનની બહાર નીકળી ગયા. હવે સીધા જઈશું આપણે ઘરે, કારણ કે અહીંથી સીડી ઉતરીને ફટાફટ, કારણ કે ટાઈમ બી થઈ ગયો 11:30 જેવું થઈ ગયું, નોકરી બી જવાનું મોડું થાય. ચલો, તો આ છે શારદા સ્કૂલ. અને આ છે નીચેનું સ્ટેશન. એટલું ક્લીન છે ને જુઓ. આવી ગયા અત્યારે સીધા ઘરે. હવે ફટાફટ લિફ્ટમાં જઈ, મારી સીટનો ફોન બી આવી ગયો. ચલો, હવે 5 નંબર દબાવી દીધો. સીધા ઘરેથી ફટાફટ ટિફિન ભરાઈને ફટાફટ નીકળું છું. મને મોડું થઈ ગયું, ગરમી વધારે આવે. હું ગયો ઘી કટાય બધું રિલીફ રોડ કામ પતાવીને ઘરે આવી ગયો હું. તો હવે ફટાફટ કારણ કે મારે જાઉં છું ને, હવે સીટનો ફોન આવી ગયો. તો ચલો ગાઈસ, હું ટિફિન બરાબર નીકળું છું. ટિફિન નહીં હવે લાઈન થાય ને, મારે મોડું થાય લે. ચલો ગાઈસ, આપણું ટિફિન કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. ચલો, શું નીકળું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈસ, હું ઘરેથી હવે નીકળી ગયો. હવે સીધો જઈ સીટના ઘરે. જીવનભાઈ ગ્રાઉન્ડ 2 મિનિટમાં હવે સીટના ઘરે. હાલ હવે સરખી જાય ગયા, કારણ કે વાગી જશે 1 અને થોડા ટાઈમ પછી થોડુંક કામ કરીને પછી જમી લેશું. અને તડકો બી અત્યારથી જોરદાર છે. ચલો અંદર જઈએ હવે. તો ગાઈસ, આપણે આવી ગયા અત્યારે નોકરીથી ઘરે, કારણ કે વાગી જાય છે 7:15. અને હવે આપણે મેચ જોઈને શું બનાવે છે જોઈએ. શું કરેલી શું બનાવ્યું? ચટણી લસણની બનાવી મસ્ત. શાક બપોરનું પડ્યું બટેકા. લસણની રહો કે લસણનો રસો? બનાવી જોલો જોવે તો. ભાઈ, તો તમે રોટલી લસણનો રસો તો પેલા ગામડે બહુ ખાધો નહીં? ના ખબર ખબર નહીં ખાવે. આપણાને વાવો ટમાટર શાક બપોરનું પડ્યું ભલે જ ના કાંઈ ના, ખાલી લસણ મરચું અને જીરું એવું નાખીને રસો જ બનાવી દેવાનો હોય. બાજરી રોટલામાં બહુ મસ્ત લાગે. સુમિત ને મને નોકરી જ ખબર નહીં એટલે આવશે. સુમિત તો મને લાગે રોકાઈ જાય, એ નહીં આવે. લાલા ઘરે જતા રહે. તો તું ફોન કરી દેજે. ચલો ભાઈ, સમય બંને તો જમવા બેસી ગયા છે હવે. તો અમે 2 જણા આવને થઈ ગયા છે જમવા. બનાવીશું મરચાંનો રસો, મસ્ત ચટણી બનાવી છે. ચલો ગાઈસ, જમવું હોય તો આવી જાઓ. ખીચડી રોટલી. ચલો, બપોરનું શાક ખીચડી રોટલી. બપોરનું શાક ખીચડી રોટલી. હા, અને બપોરની ખીચડી બપોરની નહીં અત્યારની એ હા. બપોરનું શાક તમારે ના ભાવે ચટણી તો તારે લસણનો રસો ના ભાવતો હોય તો ચાક ખાજો તમે બપોર.
રોટલી હતા નહીં, ખીચડી હતા નહીં, ચટણી હતા નહીં, બધું હતા નહીં. એવું તમને ના ભાવે ને રસો લસણનો તો ખાજો તમે બપોરનું શાક એમ. બાજરી રોટલો બનાવો તમે બનાવ્યા હવે ઘઉંના રોટલા કારણ કે બાજરી રોટલામાં બહુ મસ્ત લાગે ચોરીને ખાવાનું બહુ રોટ નથી હોતો એટલે કાદર નહીં કરવાનો, કાદર મારી ખાધું ને મજા આવે એમ એવું આ રોટલી ઓછી ભાવે એમ વાંધો નહીં ચલો જે હવે ખાવું છે આપણે કાદર પેટનો ખાડો જ પૂરો હોય ને ચલો મિત્રો જમવું થઈ જાઓ